પાટણ સાયન્સ સેન્ટરમાં માનક મહોત્સવ સાથે સમાજ માટે સૌર ઉર્જા પર વિશેષ કાર્યક્રમ યોજાયો। પાટણ સાયન્સ સેન્ટરમાં આજે 23 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજકોસ્ટ અને ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સમર્થિત સ્વચ્છ અને હરિયાળી ઉર્જા ઉપર ખાસ આઉટરીચ કાર્યક્રમ સમાજ માટે સૌર ઉર્જા પર વિશેષ કાર્યક્રમ સાથે ભારતીય માનક બ્યુરો BIS અમદાવાદના સહયોગથી માનક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાઓમાંથી આવેલા 250 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે 50 જેટલા સામાન્ય લોકોએ મળીને કુલ 300 જેટલા સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। માનક મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ માનક મહોત્સવ રેલી, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ સાથે ભારતને સ્વચ્છ બનાવવાની શપથ લીધી હતી। ભારતીય માનક બ્યુરોના સલાહકાર ઉત્સવભાઈ મોડે ભારતીય માનક બ્યુરો વિશે વિગતવાર માહિતી આપી અને માનક શું છે, તેમનું જીવનમાં સ્થાન શું છે અને તે કેવી રીતે ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરે છે તે અંગે રસપ્રદ રીતે સમજણ આપવામાં આવી હતી। ત્યારબાદ સમાજ અને સૌર ઉર્જા પર લોકપ્રિય ચર્ચા, સૌર પેનલ્સ અને સૌર ઉર્જા ઉત્પાદનનું પ્રદર્શન તેમજ સૌર ઉર્જાના ફાયદાઓ પર વૈજ્ઞાનિકો શોનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે નિયમિત ધોરણે વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન ભાવિ પેઢીને રચનાત્મક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સશક્ત બનાવશે, જે આવનારા ભવિષ્યમાં ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ કરશે। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।